હવે દાખલા નંબર 1 ની અંદર છઠ્ઠો દાખલો જોઈએ તો 16x ઘન માઇનસ 4x વર્ગ અને 32x તેના સામાન્ય અવયવ બનાવવાના છે. તો આપણે સૌથી પહેલા બધાના અવયવ પાડી દઈએ. તો 16x ઘનના 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 ગુણ્યા x ઘન મતલબ x 3 વાર x ગુણ્યા x ગુણ્યા x માઇનસ 4x વર્ગ તો માઇનસ 2 અથવા માઇનસ 1 લખી દઈશું તો પણ ચાલશે. હવે 2 ગુણ્યા 2 દુ 4 ગુણ્યા x વર્ગ છે એટલે તો x ગુણ્યા x 32x તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 ગુણ્યા x સામાન્ય અવયવ. તો એક જેવા હોય તેવા અવયવ તો કે 2 અને 2 આવશે ગુણ્યા 2 અને 2 બીજામાં આમાં નથી બરાબર તો નહીં આવે. હવે x અને x બીજા કોઈ એક જેવા નથી બરાબર તો 2 દુ 4, 4x હા આપણે સામાન્ય અવયવ. એવી રીતે દાખલા નંબર 7 ની અંદર જોઈએ. દાખલા નંબર 7 ની અંદર 10 pq ઇક્વલ ટુ 5 દુ 10 ગુણ્યા p ગુણ્યા 20 qr 5 દુ 10, 10 દુ 20 ગુણ્યા q ગુણ્યા r 30 rp 5 દુ 10, 10 તારી 30 r ગુણ્યા p સામાન્ય અવયવ. પાંચ અને 5 ત્રણેયની અંદર 5 બીજા 2 અને 2 આવશે. બીજા કોઈ એક જેવા હોય એવા તો p આમાં નથી, q આમાં છે, આમાં નથી, r આમાં નથી તો 5 દુ 10 એ આપણો સામાન્ય અવયવ. એવી રીતે દાખલા નંબર 8 ની અંદર જોઈએ તો કે 3x વર્ગ y ઘન તો 3 એમના એમ x વર્ગ મતલબ x 2 વાર y ઘન મતલબ y 3 વાર 10 x ઘન y વર્ગ તો 5 દુ 10 x ઘન મતલબ x 3 વાર y વર્ગ મતલબ y 2 વાર. હવે 6x વર્ગ y વર્ગ z 6x વર્ગ y વર્ગ z 3 દુ 6 x વર્ગ મતલબ x ગુણ્યા x y વર્ગ તો y ગુણ્યા y અને z. હવે સામાન્ય અવયવ તો x અને x સામાન્ય અવયવ. તો x ગુણ્યા બીજા x અને x તો બીજા x આવશે ગુણ્યા બીજા y અને y તો y આવશે બીજા y અને y
બીજી વાર y આવશે, z નથી. શું આવશે સામાન્ય હોય? x બે વાર છે તો x ની 2 ઘાત ગુણ્યા y બે વાર છે તો y વર્ગ. તો x વર્ગ y વર્ગ સામાન્ય વર્ગ આવશે.